જાફરાબાદના હરફોર બગીચા ખાતે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં 30થી વધુ સ્વદેશી સ્ટોલ સાથે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે। મેળાનું ઉદ્ઘાટન ચીફ ઓફિસર ભાવનાબેન ગુંડલિયા દ્વારા પાલિકા પ્રમુખ રવિનાબેન બારિયા દ્વારા કરવામાં આવ્યું। સાથે જ મેળો ગુજરાત સરકાર દ્વારા ઉજવાતું શહેરી વિકાસ વર્ષ 2025-26 અંતર્ગત યોજાયો છે। એન્યુએલએમ વિભાગના સ્વસહાય જૂથો તથા સ્થાનિક બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અહીં કરવામાં આવી રહ્યું છે। વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે। આ મેળામાં બાળકો માટે રમકડાના સ્ટોલ, વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા। સાથે જ દરરોજ વિવિધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જેનાથી નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેળાના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારિયા, મનહરભાઈ બારિયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ સોલંકી, પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી, વેપારી આગેવાન જયેશ ઠાકર સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જ સ્વદેશી મેળો સ્થાનિક વેપારીઓ અને સ્વસહાય જૂથો માટે આર્થિક રીતે સશક્ત બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે।